તો સવારના વહેલા ઉઠી ગયા હતા ને આ સાઈડ તો જુઓ આ છે મારો પાડો। એના પછી અમે નીકળી ગયા શોરૂમ બાજુ। હું શોરૂમે આવી ગયો હતો ને પછી મેં દીધી મેં ચા। હું ચા પીને થઈ ગયો હતો એકદમ ફ્રી। એના પછી એમને થયું કે મારું કામ કરીને એના પછી મિની બ્લોગ બનાવીશ। મારું કામ પટાવીને હું થઈ ગયો તો ફ્રી ને આ સાઈડ તો જો ભાઈ રીલ દેખાડતો હતો। અમે પી લીધું ફ્રીજમાં ઠંડુ ઠંડુ પાણી। તો દેખાય છે ને તમારા ભાઈનું કામ ક્લિયર। સ્વિફ્ટ ગાડીના કસ્ટમર આવી ગયા હતા ને અમે લઈને આવી ચા પાણી કરાવવા માટે। ગાડીમાં કંઈક ખટખટ અવાજ આવતો હતો તે ટાયરો ફેરવ્યું ચેક કરી પછી અમે કરીને શું ટાયરનું બેલેન્સિંગ। બપોરના 12 વાગે ગયા હતા ને હું નીકળી ગયો ઘરે જમવા માટે। ઘરે આવીને મેં જમી લીધું। નાઈ ધોઈને અમે નીકળી ગયા શોરૂમ બાજુ। હું આવી ગયો તો શોરૂમ આ સાઈડ બોલેરો સર્વિસ મને વોશિંગમાં આવી ગયો। હું નીકળી ગયો થરાદ બાજુ। આ સુરેશ દાદાને ગયા હતો કે થોડી ગરમી કામ કરે મને મળી ગઈ હતી સકડીને। હું નીકળી ગયો થરાદ બાજુ। હું આવી ગયો તો કપડાં લેવા માટે મારા કપડાં સીવડાવવા મૂક્યા હતા એટલે આ દેખો ભાઈ ઇસ્ત્રીમાં રહ્યા મારા કપડાને। કપડાં લઈને હું નીકળી ગયો પકોડીની લારી બાજુ। પકોડીને પાર્સલ કરીને ઘર લઈ જવાની હતી। મને મળી ગઈ રિસ્કા ને હું પહોંચી ગયો ઘરે। આ મિની બ્લોગ સારો લાગ્યો તો ફોલો લાઈક કોમેન્ટ કરતા જજો। ત્યાં સુધી જય શ્રી રામ ભાઈઓ ને બહેન।